शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकारिणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितैरतं वेदाद्यभास्करं वन्दे क्षमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्ते गवस्तिनेमिः सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः गवस्तिनेमी भगवान नाम से 160 पाना पर समझाता व्याख्या करे से गभस्ति चक्रस्य मध्ये सूर्यात्मना स्थितः इति गभस्तिनेमिः। नेमी रथ હોય ને એ રથની પૈડાની જે ધાર હોય એને નેમી કહેવામાં આવે છે. તો અહીંયા આગળ નેમી શબ્દથી પૈડાની ધાર નહીં પરંતુ નેમી શબ્દથી એ પૈડું કે ચક્ર પૈડાને ચક્ર પણ કહેવાય એ ચક્રનો અહીંયા આગળ નિર્દેશ છે. તો ગભસ્થી એટલે કિરણો. આમ તો ગભસ્થી નેમી એટલે સૂર્યનું નામ છે. તો ગભસ્થી ચક્રસ્ય ગભસ્ત્યાત્મિકા નેમી આ સૂર્યના કિરણરૂપી જે નેમી ધરાવે છે. તો સૂર્ય જે છે ભગવાન એના કિરણો જે છે જાણે કે એની સૂર્ય એટલે કહ્યું કે ગભસ્થ ચક્રસ્ય મધ્યે સૂર્યના કિરણરૂપી ચક્રની મધ્યમાં સૂર્ય રહેલો છે. એટલે ગભસ્થ નેમી ગભસ્થ એટલે કિરણો અહીં નેમી એટલે કિરણોની અંદર ચક્ર ઉપર રહેલો સૂર્ય જે છે એનું નામ ગભસ્થ નેમી. અને એ અર્થમાં એ રૂપમાં ભગવાન પોતે રહેવાના કારણે ભગવાનનું નામ ગભસ્તિનેમી. ગભસ્ત ચક્ર મધ્ય સૂર્યાત્મના ખરેખર તો સૂર્યનું નામ છે. તો સૂર્યાત્મના પરમેશ્વરસ્ય વાસ્તવમાં આ સૂર્યના રૂપમાં પરમેશ્વર રહેવાના કારણે એ સૂર્ય પરમેશ્વર વિભૂત છે એ દ્રષ્ટિએ પણ ભગવાનનું નામ પડી શકે ગભસ્તિનેમી. આ ગભસ્તિનેમી એ નામ કેવું આવ્યું તો ગભસ્ત એટલે કિરણો એને કિરણરૂપી એક નેમી છે ચક્ર છે. તો કિરણરૂપી ચક્રની મધ્યમાં જે રહેલો છે એનું નામ ગભસ્તિનેમી એટલે કે સૂર્ય. અને સૂર્યના રૂપમાં ઈશ્વર જ રહેવાના કારણે અહીંયા ભગવાનને ગભસ્તિનેમી કહેવામાં આવે. પછી સત્વસ્થ એ શબ્દ સમજાવે છે. सत्वं गुणं प्रकाशकं
प्राधान्येन अधितिष्ठते इति सर्वप्राणिषु तिष्ठते इति वा सत्वस्थः। સત્વ શબ્દના સત્વસ્થ એટલે સત્વમાં રહેલો નામ સત્વસ્થ. તો સત્વ શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. પહેલો અર્થ કર્યો સત્વ એટલે સત્વગુણ. સત્વગુણ એટલે સત્વ, અને બીજું સત્વ એટલે પ્રાણી. કોઈ પ્રાણીમાં સત્વ કહેવાય. તો પહેલો અર્થ કર્યો સત્વમ ગુણમ પ્રકાશાત્મકમ પ્રાધાન્યેન અધિતિષ્ઠતિ સત્વસ્થ. આ સત્વગુણ છે ને પ્રકાશક કહેવાય. प्रकाशकम अनामयम तत्र सत्वं निर्मलत्वात् प्रकाशकम अनामयम सुख संगेन बध्नाति ज्ञान संगेन चानघ. भगवद गीताना 14મા અધ્યાયમાં આ સત્વગુણનો પરિચય આપતા ભગવાને કહ્યું તત્ર સત્વમ નિર્મલત્વાत्. આપણું અંતઃકરણ જે છે આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણોનું મળેલું છે. એમાં સત્વનો સ્વભાવ તો છે નિર્મલત્વાत्, એ નિર્મળ છે, સ્વચ્છ છે, પારદર્શક છે. પ્રકાશકમ એ જોવાને કારણે ચૈતન્યનો પ્રકાશ છે, પ્રકાશને સારામાં સારી રીતે વ્યક્ત કરી શકે છે. અનામયમ કોઈ આમય નથી, કોઈ રોગ નથી, કોઈ દુઃખ નથી, આનંદ સ્વરૂપ છે. સત્વ નિર્મળ છે, પ્રકાશક છે, આનંદ સ્વરૂપ છે. કારણ કે સ્વચ્છ જેવી રીતે અરીસાની સપાટી સીધી હોય અને સ્વચ્છ હોય તો કેવી રીતે આપણા ચહેરાને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરે, તેવી રીતે આપણું મન પણ જો સત્વગુણનું હોય તો આપણા આત્માને સારી રીતે પ્રતિબિંબિત કરે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે જ્યારે સત્વગુણની પ્રધાનતા હોય ત્યારે આપણને જ્ઞાનનો અનુભવ થાય, આનંદનો અનુભવ થાય, પ્રસન્નતાનો અનુભવ થાય. તો એવા સત્વગુણમાં અધિતિષ્ઠતિ પાલન ઉપાધિતયા વિષ્ણુ રૂપેણ. એવું છે ને કે ભગવાન આ ત્રણેય ગુણનો આશ્રય લઈને કંઈ કંઈ કામ કરતો હોય છે. રજોગુણનો આશ્રય લઈને જગતનું સર્જન કરે. બ્રહ્મા એટલે રજોગુણનો આશ્રય લીધો પરમાત્મા. રજસ ત્યાં પ્રવૃત્તિ હોય, રજોગુણ ત્યાં પ્રવૃત્તિ હોય. એટલે ભગવાને પ્રવૃત્તિ કરવી હોય, સર્જન કરવું હોય ત્યારે રજોગુણનો આશ્રય લે અને બ્રહ્મા રૂપમાં જગતનું સર્જન કરે. બહાર રહેશે વિશ્વોત્પત્તૌ ભવાય નમો નમઃ. ખૂબ રજોગુણ લઈને વિશ્વની ઉત્પત્તિ માટે જે ભવ કહેવાય છે, ભગવાન નમસ્કાર. પ્રબલ તમસે તત્સંહારે હરાય નમો નમઃ. પ્રબળ તમો ગુણનો આશ્રય લઈને જગતનો સંહાર કરે છે એવા હરને નમસ્કાર. જન સુખ કૃતે સત્વોદ્રિક્ત મૃડાય નમો નમઃ. લોકોને સુખ આપવા માટે, પાલન કરવા માટે સત્વોદ્રિક્ત સત્વગુણને ધારણ કરે, તેવા સત્વની પ્રધાનતા છે એવા મૃડને નમસ્કાર. તો વિષ્ણુ ભગવાન પાલક છે ને, પાલન કરવા માટે અમે સત્વગુણનો આશ્રય લેવો પડે ને. સત્વસ્થ સત્વગુણનો આશ્રય લઈને વિષ્ણુ કે નારાયણના રૂપે કે મૃડના રૂપે જે જગતનું પાલન કરે છે ભગવાનને સત્વસ્થ કહેવામાં આવ્યા. પાલન ઉપાધિ થયા. ભગવાન પોતે સત્વગુણનો આશ્રય લે છે. પાલન કરવા માટે એમને સત્વગુણની ઉપાધિ જોઈએ, સંહાર કરવા માટે તમોગુણની ઉપાધિ જોઈએ. તમોગુણ હોય ત્યારે ત્યાં ક્રોધ હોય, ક્રૂરતા હોય, એટલે નાશ કરવો હોય ત્યારે આવું કંઈ કરવું પડે. સર્જન કરવા માટે પ્રવૃત્તિ જોઈએ, રજોગુણ જોઈએ. પાલન કરવું અને તો તમોગુણ ના ચાલે, રજોગુણ પણ ના ચાલે. જ્યાં રજોગુણ હોય ત્યાં રાગ હોય, તમોગુણ હોય ત્યાં દ્વેષ હોય. રાગ અને દ્વેષ હોય તો કોઈ પણ સારી રીતે સંચાલન ના કરી શકે. કોઈ પણ કશાનું સંચાલન કરવા માટે જે સંચાલક હોય, નેતા હોય, એ નેતા રાગ અને દ્વેષથી રહિત હોવો જોઈએ. કોઈ પણ નેતાનો ધર્મ છે, નેતા એવું હોવું જોઈએ. આપણે બધા નેતા છીએ, કોઈકના ને કોઈકના નેતા છીએ. ભલે ને આપણે આપણા ઘરમાં હોય તો આપણો બાળકના નેતા તો ખરા, કોઈકના તો નેતા ખરા. અને તો આપણે તો જ ખરેખર ન્યાય કરી શકીએ, તો જ કશાનું બરોબર સંચાલન કરી શકીએ, પાલન કરી શકીએ. જો આ નેતામાં
રાગ અને દ્વેષ ન હોય તો, રાગ હોય તો ક્યાંક પક્ષપાત થઈ જવાનો, દ્વેષ હોય તો અન્યાય થઈ જવાનો. એટલે ભગવાન જગતનું પાલન કરવા માટે સત્વગુણનો આશ્રય લે. સત્વગુણમાં પારદર્શકતા હોય, સ્વચ્છતા હોય, પ્રસન્નતા હોય. એવું છે ને, આપણે પ્રસન્ન હોઈએ ત્યારે આપણે બહુ આમ પ્રેમા હોઈએ, માયાળુ હોઈએ, સહાનુભૂતિ દર્શાવતા હોઈએ, ઉદાર હોઈએ, તો જગતનું જ્યારે ખુશ હોઈએ ત્યારે અંદરની જયારે કકડાટ થતો હોય ત્યારે પછી ચીડાઈ જઈએ ને એ બધું કરીએ આપણે. એટલે ભગવાન સત્વગુણનો આશ્રય લે. પ્રસન્ન હોય એટલે ઉદાર હોય, અંતેથી ક્યાંય પક્ષપાત ના કરે, જીધર ગુસ્સે ના થઈ જાય, એવું કંઈ ના કરે, તો જ પાલન થાય. એટલે પાલન ઉપાધિ થયા. આ જગતનું પાલન કરવા માટે સત્વગુણની ઉપાધિ જેમણે ધારણ કરેલી છે, સત્વગુણના અધિષ્ઠાતા છે, એ રીતે ભગવાન વિષ્ણુ જે છે એ સત્વસ્થ. એટલે કે સત્વગુણમાં રહેલા જગતનું પાલન કરનારા ભગવાન વિષ્ણુ નામ છે સત્વસ્થ. તો જ ક્યાંય પક્ષપાત, નહીં તો ન્યાય ના રહે. આટલા જગતમાં કેટલી બધાનું સંભાળ લેવી એટલે શું, બધાને બરોબર એનું બધાનું સંચાલન કરવું, ન્યાય જાળવવો, એવું ક્યારે બને? કોઈ ગુનો કર્યો હોય તો આપણે ગુસ્સે ના થઈ જઈએ તો જ ને. જો કોઈ ગુનો કર્યો હોય અને આપણે ગુસ્સામાં આવી જઈએ તો અન્યાય કરી બેસીએ. અને કોઈક આપણી ખુશામત કરે ને ખુશ થઈ જઈએ તો પક્ષપાત કરી બેસીએ. એટલે જે ખુશામત કે પછી ગુનો કે પછી ક્રોધ, કોઈ વસ્તુ જેને સ્પષ્ટથી ના હોય, આ બધા જ મુક્ત રહી શકે. નહીં તો ખુશામત કરી કે તો કામ કરાવે છે એમ કે પક્ષપાત થાય. અને બીજા લોકોનો સ્વભાવ એવો હોય કે હંમેશા વિરોધ જ કરે, એમ કરીને ગુસ્સે કરે. જેમાં છોકરાઓને કેટલુંક છોકરો એવું હોય કે આખો દાડો કકડાટ કરી ગુસ્સો જ કરાવે, અને બીજું એવું ચાલાક હોય તો ખુશામત બધું કામ કરાવી લે. પણ તો પેલો ખુશામત કરે એને કામ કરે એટલે પેલા વધારે ગુસ્સો આવી જાય, એનું આવે નાખ્યું. આવું બધું હોય ને તો ન્યાયપૂર્વક પાલન ના થાય. ભગવાન કહેવાય છે સત્વસ્થ. રાગ અને દ્વેષથી રહિત, પ્રસન્ન, નિર્મળ, પ્રકાશક, સર્વજ્ઞ, બધું જાણનારા છે. કોણ કયા પાણીમાં છે, કેટલો છે, ક્યાં છે, શું છે, કોની કેટલી યોગ્યતા છે, કોને શું મળવું જોઈએ, ક્યારે મળવું જોઈએ, કેવું, બધું જાણતા હોય તો જ ન્યાય કરી શકે. આમ સત્વગુણમાં સત્વા સંજાય, સત્વગુણ તો જ્ઞાન હોય. એટલે સત્વગુણની ઉપાધિ ધરાવનાર પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ જાણનાર છે. તો ન્યાય કરવા માટે બધું જ્ઞાન હોતા, બધું ન્યાયાધીશ લોકો કેટલા દિવસો લગાડે ને, બધા બધી બાજુના જેટલા પુરાવા હોય, જે બધું હોય, બધી વિગતો મેળવે. 6 મહિના લાગે, 12 મહિના લાગે, વર્ષો લાગી જાય, લાગવા જોઈએ પણ એટલે બધી માહિતી મેળવવી જોઈએ. પછી બધી માહિતી મેળવ્યા પછી નિર્ણય કરી શકો કે વસ્તુ કેવી છે. ટૂંકમાં કોઈ જગ્યાએ ન્યાય કરવા માટે, નિર્ણય કરવા માટે બધું જ્ઞાન હોવું જોઈએ. એ તો ભગવાન છે, કારણ કે સત્વગુણની ઉપાધિ ધરાવનાર છે, સત્વસ્થ. અથવા સત્વનો અર્થ આપણે પ્રાણી કરીએ. સત્વનો અર્થ જે કઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે સત્વ કહેવાય. તો સત્વનો પ્રાણી એવો કરવામાં આવે તો બીજો અર્થ છે સર્વ પ્રાણીષુ તિષ્ઠતિ ઇતિ વા સત્વસ્થ સત્વેષુ પ્રાણીષુ તિષ્ઠતિ. જે સત્વમાં રહેલો છે, પ્રાણીઓમાં રહેલો, જીવ રૂપે અંતર્યામી રૂપે છે. આ ભગવાન જે છે બધા પ્રાણીઓમાં રહે, કેવી રહે છે? જીવ રૂપે રહેલો છે. સર્વસ્થિતાહમ હૃદય સંનિવિષ્ટ. પ્રાણી માત્ર અંતરમાં હું આત્મરૂપે રહેલો છું. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય વિન તિષ્ઠતિ. કે અર્જુન, ઈશ્વર પ્રાણી માત્રના હૃદયમાં આત્મરૂપે રહેલો છે, અંતર્યામી રૂપે પણ રહેલો છે. અંદર જઈને બધું નિયમન કર, બધી પ્રેરણા કરનાર છે. તો અંતરમાં નિયમન કરનાર રૂપે રહેલો છે, આત્મા રૂપે રહેલો છે. એ રીતે બધા પ્રાણીમાં પરમાત્મા રહેલો છે ચૈતન્ય રૂપે, માટે સત્વસ્થ કહેવાય. સત્વગુણમાં જગતના પાલક રૂપે રહેલો છે, અને સત્વ એટલે પ્રાણીઓમાં બધાના આત્મા રૂપે રહેલો છે, પણ ભગવાનને સત્વસ્થ કહેવાય.
પછી સિંહ, ભગવાન એક નામ સિંહ एक ऐसे विक्रमशालित्वा सिंहवत सिंहः नृशब्दलोपेन सत्यभामा भामा इतिवत वा सिंहः। तो सिंहवत, सिंह જેવા હોવાને કારણે ભગવાનનું એક સિંહ નામ પડ્યું. સિંહમાં કયો ગુણ છે? વિક્રમશાલિત્વાત, પરાક્રમી છે. કે એવું નથી કે બધા પ્રાણીઓ ચૂંટણી કરીને સિંહને રાજા તરીકે સ્થાપિત કરે, એવું નથી કઈ. એના પરાક્રમ છે, નિર્ભયતા છે, એની છટા છે. આ બધાને કારણે સિંહ આપોઆપ જ રાજા તરીકે સ્વીકારાયો છે. એને ખબર છે કે નહીં આપણે ખબર નથી, આપણે એને રાજા તરીકે જાહેર કર્યો છે. એટલે મૃગાણામ છે મૃગા શું છે? હા, મૃગેન્દ્રોહમ, મૃગાણામ છે મૃગેન્દ્રોહમ. બધા પ્રાણીઓ હું મૃગેન્દ્ર છે, સિંહ છે. તો ભગવાન સિંહ ભગવાનની વિભૂતિ માટે પણ સિંહ નામ કહેવાય. અથવા તો સિંહ જેવા છે. વિક્રમશાલિત્વાત, પરાક્રમી હોવાના કારણે, બહાદુર હોવાના કારણે, નિર્ભય હોવાના કારણે ભગવાન તો હોય જ ને, સર્વશક્તિમાન છે. એમને ભય રહેતો તો પછી પતી ગયું કામ કરે. ભગવાનને ભય લાગે તો શું થાય પછી? અને કોઈ એવું નીકળે કે ભગવાન ઉપર પણ આક્રમણ કરે તો, ચડાઈ કરે તો? વિક્રમશાલિત્વાત એવું કોઈ પણ નથી જે એમના પર આક્રમણ કરી શકે. એવા પરાક્રમી છે કે બધા પર વિજય પ્રાપ્ત કરે, બધાને દબાવી શકે, બધાને અભિભૂત કરી શકે. મારે ભગવાન સિંહ છે, વિક્રમશાલી છે. એટલે ભગવાન જયારે જયારે અવતાર લે ત્યારે હંમેશા બધા અસુરો જે બધા બળવાન પરિબળ હોય બધા પર પણ હંમેશા વિજય પ્રાપ્ત કરતા હોય છે. સ્વભાવ જ છે ભગવાન, એનું નામ ઈશ્વર. શાસન કરવું જેનો ધર્મ છે. ભગવાન તો સર્વશક્તિમાન છે. આ જગતનું સર્જન ત્યારે થઈ જ્યારે જેનું સર્જન કરવાનું જ્ઞાન પણ હોય, એ કરવાની આવડત પણ હોય, શક્તિ પણ હોય. આમ સર્વશક્તિમાન છે, એને પરાક્રમી છે, માટે એને સિંહ કહેવામાં આવે. અથવા તો નૃશબ્દ લોપેન સત્યભામા, ભામા, ક્યારેક સત્યભામાને ભામા કહીને બોલાવે. ભામા આપણા ભાગવતમાં કે મહાભારત વગેરેમાં સત્યભામાના બદલે ભામા જ કહે. એ સત્ય જે છે એનો લોપ થઈ ગયો. એમ કહે કે ચાલો સત્ય છે એમ માની લેવામાં આપણે. તો એવી રીતે અહીંયા પણ એમ નૃ એનો લોપ માની લઈએ સિંહની અંદર. તો નૃસિંહને બદલે સિંહ ઘણી વાર કહે. પેલા કા ભાઈ એવું ના હોય ને ઘણી વાર. એ કાંતિભાઈ ના હોય, એવું કઈ ના હોય. એવા ટૂંકાવીને બોલાવે ને ઘણી વાર, ટૂંકાવીને બોલાવીએ એવું થતું હોય છે. તો ઘણા ટૂંકાવીને બોલાવવામાં આવે. એટલે પછી પેલો એક શબ્દનો લોપ કરી દેવાનો, આખું લાંબુ નામ ના બોલીએ. એવું ઘણી વાર. એટલે લાલભાઈ એમ લાલભાઈ નામ ના હોય. ખરેખર કઈ નટવરલાલ એવું કશું લાલભાઈ કેને બોલાવે. બહુ લાંબુ ના હોય તો એને ટૂંકાવી નાખીએ. ભગવાનનું લાંબુ ના હોય નૃસિંહમાં, એટલે બધે નૃ છોડી દીધો નૃસિંહમાં. એટલે એમ કહે છે કે આવી પણ શૈલી છે, આવી પદ્ધતિ છે. ક્યારેક આખા મોટા નામમાંથી નામ ટૂંકાવીને કહેવામાં આવે. અમુક શબ્દનો કે અક્ષરનો લોપ થઈ જાય. દૃષ્ટાંત આપ્યું સત્યભામાને જેમ ભામા કહેવામાં આવે છે તેમ નૃસિંહને સિંહ કહેવા હોય. એટલે ખરેખર સિંહ શબ્દ છે પણ નૃસિંહ શબ્દ હોવો જોઈએ. તો કે ભગવાન નૃસિંહ છે માટે પણ એને સિંહ કહેવાય. નૃસિંહ એટલે જેનું અડધું જેનું નીચેનો ભાગ ધડ છે, નૃનું છે, મનુષ્યનું છે, અને મસ્તક સિંહનું છે. ભૂત મહેશ્વર એ નામ સમજાવે છે. ભૂતાનાં મહાન ઈશ્વર ભૂતેન સત્યેન સૈવ પરમો મહાનીશ્વર ઇતિ વા ભૂતમહેશ્વર. ભૂત મહેશ્વર, મહાન અને ઈશ્વર બે શબ્દ ભેગા એટલે મહેશ્વર થાય. એવો નિયમ છે કે મહાન જે છે ને મહત શબ્દ છે ખરેખર તો મહત અને ઈશ્વર.
એ મહત્વનો તકાર જતો રહે અને મહા થઈ જાય, મહત્વનો મહા થઈ જાય, મહા ઈશ્વર મહેશ્વર. તો ભૂતાનામ મહેશ્વર, ભૂત એટલે પ્રાણીઓનો મહાન ઈશ્વર છે. મહાન ઉત્કૃષ્ટ ઈશ્વર છે, જે ઉત્કૃષ્ટ પણ છે અને ઈશ્વર પણ છે ને મહેશ્વર કહેવાય. ભૂતાનામ મહેશ્વર, બધા પ્રાણીઓનો સર્વોત્કૃષ્ટ ઈશ્વર છે. ઈશ્વર કોને કહેવાય? ઈશ્વર કરવું, શાસન કરવું એનો સ્વભાવ છે ને ઈશ્વર કહેવાય. અન્ય અનિયમ્ય, તો મહેશ્વર ઈશ્વર બધા મહાન એવી જાતનું વિશેષણ આપણને શું જરૂર પડી? કારણ કે સંસ્કૃતમાં ઈશ્વર શબ્દ રાજા માટેમાં વપરાય. જે કોઈ અધિકારીઓ ઉપરી હોય, શાસન કરનાર એ શાસક માટે ઈશ્વર શબ્દ વપરાય. એટલે રાજા માટે વપરાય. અરે આપણો કઈ સરકારી અધિકારીને કદાચ ઈશ્વર કહી શકાય કે એ પણ શાસન કરનાર છે. એ બધા શાસકો કેવા છે? એમના પર કોઈ શાસન કરનાર છે. એ શાસકો કેવા છે? એમના પર શાસન કરનાર છે. સ્વામીજી મહારાજ કે ઘણી વાર મસ્કરી કરતા કે ચાલો ભાઈ આખા અમેરિકાનો પ્રેસિડેન્ટ રાખી અમેરિકા પર દુનિયા પર શાસન કરવાના એમ કહી શકાય. એને પણ ઘણી વાર શું થાય? મચ્છરને કારણે એને કેદ થવું પડશે મચ્છરદાનીમાં. હવે એ શાસક થયો કે મચ્છર શાસક છે? જયારે મચ્છરને આવી હિંમત છે કે આટલા મોટા પ્રેસિડેન્ટને મચ્છરદાનીમાં કેદ કરી દે. એટલે આપણા જે ઈશ્વરો હોય છે, શાસકો હોય છે, એ પણ કોઈથી શાસિત થતા હોય. ભલો મોટો પ્રેસિડેન્ટ એની પત્નીનું શાસન કરતો બની શકે? બહારથી આખી દુનિયાનો શાસન, અંદરથી બીજું કોઈ શાસન, રિમોટ કંટ્રોલ કહેવાય. પ્રાઇમ મિનિસ્ટર કહેવાય, તો શું કહેવાય? વડાપ્રધાન કહેવાય. બરાબર, રિમોટ કંટ્રોલ, બીજું કોઈ શાસન કરનારું હોય બરાબર ને? એ જે શાસક હોય એને પછી બીજું કોઈ શાસન કરતો હોય, કદાચ એનો દીકરો કે દીકરી શાસન કરતો, ખબર નથી આપણને. એમ દીકરીનું પણ બીજું કોઈ એમ કરતા કરતા કોઈ પણ એવો શાસક નથી જે બીજાથી શાસિત ન હોય. એટલે ઈશ્વર પણ મહેશ મહા એવું જાતનું વિશેષણ આપ્યું. આ ભગવાન કેવો છે? અન્ય અનિયમ્ય, એનો બીજો કોઈ શાસક નથી. બધાનો શાસક છે, એનો કોઈ શાસક નથી. એટલે મહેશ્વર કહેવામાં આવે. અને એટલા જ માટે કશાથી કોઈની શેહમાં તણાય વગર શાસન કરી શકે. જો કોઈની શેહમાં આપણે તણાઈએ તો શાસનમાં અન્યાય થવાની સંભાવના ખરી ને, પક્ષપાત થાય. શેહમાં તણાઈએ અને કદાચ કોઈ વ્યક્તિની શેહમાં ન તણાઈએ તો કદાચ કોઈ એવો હોય કે કોઈનું ના સાંભળતો હોય, હિટલર કોઈનું ના સાંભળે તો એના રાગ દ્વેષનું સાંભળતો પાછું. એ કદાચ બહારથી કોઈ એવડે શાસિત ના હોય તો એના પોતાના આવેગોથી, પોતાના રાગ દ્વેષથી, પોતાના પ્રલોભનોથી શાસિત હોય. એનામાં પેલી સત્તા માટેની એક એવી લાલસા હોય કે એને જ શાસિત હોય. કોઈ લાલસા શાસન કરતો, કોઈ દ્વેષ શાસન કરતો હોય. પેલા જીવ લોકો એટલો ભયંકર દ્વેષ, તો ગમે તો મોટો શાસક હોય તો પણ ક્યાં તો બીજા વડે શાસિત અથવા તો પોતાના રાગ દ્વેષ વડે શાસિત હોય. બધા જ્ઞાની તો ખરા ને, છોડ આત્મજ્ઞાની તો નથી. એવું કયું હોય તો એ ખરેખર ઈશ્વર કહેવાય. જે આત્મજ્ઞાની છે ખરેખર ઈશ્વર એટલા માટે કહેવાય કે એના પર શાસન કરનાર કોઈ નથી. સ્વામી દયાનંદ મહારાજ કે પેલા બે ગાડાઓ સાંજે ઉભેલા ફૂટપાથની કિનારે પહેલી વાર મળ્યા છે. પેલો કે તારું નામ શું? જહાં ખાન. તારું નામ શું? તુજે ખાન. એવું છે. એટલે પણ આ તો એનું તુજે ખાનું મુજે કદી કઈ નીકળ્યા કરે પાછું. પણ આ ભગવાન કેવો છે? મહાન ઈશ્વર, જેનું શાસન કરનાર કોઈ નથી, જે કોઈની શેમાં ન તણાય, જેનામાં કોઈ પ્રલોભન નથી, તેની કોઈ જરૂર નથી. જો પ્રલોભન હોય તો પ્રલોભનથી અમે શાસિત થઈએ, જરૂરિયાત હોય તો જરૂરિયાતથી શાસિત થઈએ. જે કોઈ આપણે જરૂરિયાત પૂરી કરનાર હોય એ આપણું શાસન કરે છે. ભગવાન કેવો છે? સર્વતંત્ર સ્વતંત્ર, સર્વ સ્વતંત્ર છે, પૂર્ણ છે, સર્વજ્ઞ છે, સ્વશક્તિમાન છે. એવાના કારણે કોઈ પ્રકારની જરૂરિયાત વગરનું છે, કોઈ પ્રલોભન વગરનું છે.
માટે કોઈ રાગદ્વેષ વગર નથી, કોઈ પ્રકાર અજંડા વગર નથી, એનું કોઈ પ્રયોજન નથી, એને કશું સિદ્ધ કરવાનું જ નથી. ખરો ઈશ્વર એ જ કહેવાય જેને પોતાને કશું સિદ્ધ મેળવવાનું ના હોય. લોકોનું શાસન કરવા દ્વારા જેને પોતાને કોઈ સ્વાર્થ સાધનો ના હોય, જેના શાસનમાં પરમાર્થ સિવાય કંઈ હોય જ નહીં, તો માત્ર અન્યના હિત માટે જ શાસન કરતો હોય એ સર્વશ્રેષ્ઠ શાસન. એટલે જેમને આપણે ઊંચી પાયરે જતા જઈએ તેમ તેમ આપણે ઓછાનો ઓછા સ્વાર્થથી જતા જઈએ તો જ ખરેખર ઊંચી પાયરે જવાય. એટલે ઊંચી પાયરે જવાનો કે નેતૃત્વ કરવાનો મુખ્ય ગુણ કયો, વિશેષણ કયો? તો કે એ માણસ નિસ્વાર્થ હોય. ભગવાન કહ્યું મારે કશું મેળવવાનું, ત્રણેય લોકની અંદર મારે કંઈ પામવાનું નથી, છતાં હું બધું કરું છું. નિસ્વાર્થ એટલો હોય, નિષ્કામ હોય, નોન ડિમાન્ડિંગ, કોઈ પ્રકારની અપેક્ષા ના રાખનારા હોય. આ તો બધા અપેક્ષા રાખનારા હોય છે. આ બધા સરકારી લોકો પણ અપેક્ષા રાખે. કેટલો ફંડ લઈ આવો, ઇલેક્શનમાં કેટલા પૈસા લઈ આવો, કેટલું ભેગું કર્યું, કેટલા વોટ લઈ આવો, કેટલું કરી આવો. કોઈ અપેક્ષા નથી, કોઈ રાગદ્વેષ નથી, કોઈ પ્રલોભન નથી, કોઈ જરૂરિયાત નથી, કોઈ માંગણી નથી. એટલા માટે ભગવાન મહેશ્વર છે. ખાલી સત્તાના બળે કોઈ મહેશ્વર ના બની શકે. ભગવાન માત્ર સર્વશક્તિમાન છે માટે મહેશ્વર એવું નથી. ને કોઈ ગમે તો સર્વશક્તિમાન, પણ એનું પોતાનું જો અંદર જે પ્રલોભન હોય તો એ બધી શક્તિ પ્રલોભન માટે ખર્ચાય. એના કોઈ ઉણપ હોય, જરૂરિયાત હોય, અપેક્ષા હોય, રાગદ્વેષ હોય તો એનો માલિક બની બેસે. એ બધી શક્તિનો સર્વ દુરુપયોગ થાય, નાશ કરવામાં થાય. ભગવાન પૂર્ણ છે, સર્વ જરૂરિયાતથી રહિત છે, કોઈ અપેક્ષા નથી, કોઈ પ્રલોભન નથી, સર્વજ્ઞ છે, સર્વ જાણનારો છે. અને માટે એ જે શાસન કરે એવું ન્યાયનું શાસન. માટે મહેશ્વર મહાન ઈશ્વર. અથવા તો ભૂત શબ્દના જુદા જ અર્થ થતા હોય છે. ભૂતમ સ્માદો પિશાચાદો ન્યાય સત્યોપમાનયો હોય. આ ભૂત શબ્દનો એક અર્થ થાય પંચમહાભૂત, પૃથ્વી વગેરે. ભૂતનો જુદો પિશાચ એ પણ થાય, પિશાચ વગેરે ભૂત કહેવાય. ન્યાયમાં ન્યાયના અર્થમાં ભૂત શબ્દ વપરાય છે. સત્યના શબ્દમાં અને ઉપમા એટલે તુલનામાં. તો એ ભૂત શબ્દ જે વપરાયો છે, ભૂત મહેશ્વર, એ ભૂતનો અર્થ સત્ય કરવામાં આવ્યો. આજે સવારે શ્લોક આવે ને, અભૂતાભિનિવેશ, અભૂત અભિનિવેશ. ભૂત એટલે સત્ય, અભૂત એટલે અસત્ય, અસત્યમાં અભિનિવેશ છે, સત્યની અંદર આસક્તિ છે. ત્યાં ભૂતનો અર્થ કર્યો સત્ય નહીં, પણ ભૂત એટલે ભૂત મહેશ્વર એટલે જે સત્ય સ્વરૂપ છે. ભૂતેન સત્યાત્મના મહાન ઈશ્વર. તો ભગવાન સત્ય સ્વરૂપ હોવાને કારણે મહેશ્વર છે. સત્ય સ્વરૂપ છે માટે મહેશ્વર છે. સત્યાત્મના મહાન ઉત્કૃષ્ટ ઈશ્વર. એ આપણે હમણાં જે ચર્ચા કરી તે જ વાસ્તવમાં ભગવાન સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે. એટલે હોવા માત્ર જ મહાન ઈશ્વર છે. એક ઈશ્વર એટલે સર્વશક્તિમાન હોવાના કારણે મહાન ઈશ્વર છે, અથવા તો એ પોતે પૂર્ણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અને માટે સત્ય સ્વરૂપ હોવાના કારણે જે મહાન ઈશ્વર છે ભૂત મહેશ્વર. આદિદેવ એ શબ્દ સમજાવે છે. સર્વભૂતાની આદિયંતે અનેન ઇતિ આદિઃ આદિશ્ચાસો દેવશ્ચેતિ આદિદેવઃ. બહુ વિશેષ અર્થ કર્યો. આમ તો આદિ એટલે જે સૌથી બધાનું કારણ છે, આ દેવ એટલે જે દેવતાના આત્મા છે. આમ સમગ્ર જગતના કારણભૂત પરમાત્માને આદિદેવ કહેવાય. તો અહીં તો શું કહ્યું?
સર્વભૂતાની આદિયતે અને આદિયંતે અને આદિ. એક આ અને દા. દા એટલે આપવું, આદા એટલે લેવું, ગ્રહણ કરવું. તો આ ભગવાન પ્રલય સમયે બધા જ પ્રાણીઓને અંદર સંકેલી લે છે, બધા પ્રાણીઓને સ્વીકારી લે છે, ઉપસંહાર કરે છે, બધાને ખાઈ જાય છે ટૂંકની અંદર, એટલે બધાને અંદર બધાને ગ્રહણ કરી લે છે. એ રીતે ભગવાનને આદિ કહેવામાં આવે. આદિ અંતે અને નીતિ આદિ, જેના વડે બધી વસ્તુનું આદાન થાય છે, જેની વડે બધી વસ્તુઓ સ્વીકાર થાય છે, બધી વસ્તુઓ પોતાનામાં સંકેલી લે છે, એ ભગવાન આદિ કહ્યો. આદિશ્ચાદ દેવશ્ચ દિવ્યતિ પ્રકાશે દેવ. ટૂંકમાં દેવ સ્વયં પ્રકાશ, જે સ્વયં પ્રકાશ પરમાત્મા પ્રલય સમયે બધાને પોતાનામાં સંકેલી લે છે, એ ભગવાનને આદિદેવ કહેવામાં આવે. બાકી આદિદેવ પુરંદર એવું જે એ આગળ આવી ગયું, ત્યાં આગળ આદિદેવ શબ્દનો આદિદેવનો જુદો અર્થ કર્યો, એટલે એ જુદો અર્થ કર્યો. બરાબર. ઓકે, પછી આગળ કહે છે પછી મહાદેવ એ કહે છે સર્વાન ભાવાન પરિત્યજ્ય આત્મજ્ઞાન યોગૈશ્વર્યે महती महीयते तस्मादुच्यते महादेवः. खरेखर तो महान शासु देव महादेव, जो महान पण छे ने देव छे. देव छे दिव्य से चैतन्य रूपे ने, એટલે જે મહાન પણ છે ને ચૈતન્ય રૂપે સ્વપ્રકાશ છે, માટે ભગવાન મહાદેવ કહેવાય. તો અથર્વ શીર્ષ છે એમાંથી વાક્ય લીધું અહીંયા આગળ. આ વાક્ય ક્યાંથી આવે છે? બહુ આપણે એમ લાગે કે વિચિત્ર વ્યાખ્યા કરી, પણ આ વ્યાખ્યા અહીંયા કરી છે ને એ અથર્વ શીર્ષમાં છે. સર્વાન ભાવાન પરિત્યજ્ય આત્મજ્ઞાન યોગૈશ્વર્ય महति महीयते तस्मादुच्यते महादेव. સર્વાન ભાવાન પરિત્યજ્ય, બધા જ ભાવોને છોડી દઈને, બધા સ્વભાવાન પદાર્થાન પરિત્યજ્ય, બધાનો ત્યાગ કરીને આત્મજ્ઞાન યોગૈશ્વર્ય અહમ બ્રહ્માસ્મિ આત્મજ્ઞાન, એ આત્મજ્ઞાન યોગ અને ઐશ્વર્ય ધરાવનારો પરમાત્મા છે. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન છે, એ જ મહાન યોગ છે, એ જ મહાન ઐશ્વર્ય છે. તો આવી જાતના આત્મજ્ઞાન રૂપી મહાન યોગ અને ઐશ્વર્ય ધરાવતો હોવાના કારણે महति महीयते, મહીયતે જે બધા વડે પૂજિત છે, મહીયતે પૂજ્યતે, બધા જેને પૂજા કરે છે, આરાધના કરે છે. તો એટલા માટે ભગવાનને મહી એટલે પૂજ્યતે, જે બધા જેની પૂજા કરે છે ભગવાનને મહાન એટલે મહાદેવ કહેવામાં આવે. જે મહાન પણ છે ને દેવ પણ. મહાન કઈ રીતે? મહીયતે મહાન, જેની બધા આરાધના કરે છે, પૂજા કરે છે, માટે મહાન, અને જે સ્વપ્રકાશ છે માટે દેવ છે, એ રીતે મહાદેવ. તો બધાની પૂજા કેમ કરે છે? કારણ કે એ બધું જ્ઞાન યોગ અને ઐશ્વર્ય ધરાવે છે, અથવા જ્ઞાન રૂપી યોગ અને ઐશ્વર્ય ધરાવે છે, માટે બધાનો પૂજનીય છે. અને એવો જે પૂજનીય દેવ છે એ મહાદેવ. મહાદેવ એટલે પૂજનીય દેવ. પૂજનીય કેમ છે? યોગ અને ઐશ્વર્ય ધરાવે છે. કયા પ્રકારનું યોગ અને ઐશ્વર્ય? જ્ઞાન રૂપી યોગ અને ઐશ્વર્ય ધરાવતો હોવાના કારણે બધા વડે પૂજનીય છે એવો દેવ જે છે એ મહાદેવ કહેવાય છે. દેવેશ એ નામ છે. પ્રાધાન્યેન દેવાનાં ઈશ દેવેશ. તો બધા દેવતાઓમાં પ્રધાન છે, પ્રથમ છે, મુખ્ય છે, માટે ભગવાનને એ ખરેખર દેવેશ નામ તો ઇન્દ્રનું છે. દેવાનામ ઈશ દેવેશ આમ તો ઇન્દ્રનું નામ થાય, પણ અહીંયા આગળ દેવેશ એટલે વિષ્ણુ પણ કહેવામાં આવે. વિષ્ણુ પરમ, કારણ કે બધા દેવતાઓમાં ઇન્દ્ર વગેરે દેવતાઓમાં જે પ્રધાનભૂત છે ભગવાનને દેવેશ કહેવામાં આવે.
તો ઇન્દ્ર પણ એનું જ સ્વરૂપ છે, માળવર દેવેશ કહેવાય, અથવા તો ઇન્દ્ર જે દેવતાઓમાં મુખ્ય છે, પ્રધાન છે, મારા ભગવાનને દેવેશ કહેવામાં આવે. બધા દેવતાઓનો ઈશ્વર એ દેવેશ. પછી દેવભૃદ એ નામ સમજાવે છે. તો દેવભૃદ ગુરુ આખું એક નામ છે. દેવાન બિભર્તે એટલે દેવભૃત શક્ર તસ્યાપિ શાસિતા ઇતિ દેવભૃદ ગુરુ દેવાનાં ભરણાત સર્વવિદ્યાનાં ચ નિગરણાત વા દેવભૃદ ગુરુ. દેવાન બિભૃત દેવભૃત બધા દેવતાઓનું પાલન કરે છે માટે ભગવાનને દેવભૃત કહેવામાં આવે. બિભરતી પોષયતી દેવભૃત, ભરણ પોષણ આપણે કહીએ ને, ભરણ પોષણ કરવું. ભ્રૂ એટલે ભરણ, એ ભ્રૂ ધાતુમાંથી આવ્યું ભરણ શબ્દ, એટલે જે બધા દેવતાઓનું ભરણ કરે છે, પોષણ કરે છે. ખરેખર તો એ દેવભૃત શબ્દ ન થાય, ઇન્દ્ર. ઇન્દ્ર બધા દેવતાઓનું પોષણ કરે છે, પાલન કરે છે, રક્ષણ કરે માટે ઇન્દ્રને દેવભૃત કહેવાય. એનો પણ ગુરુ છે. તસ્યાપી ગુરુ શાસિતા એટલે બૃહસ્પતિના રૂપમાં દેવતાઓનો ગુરુ છે માટે એને દેવભૃત ગુરુ કહેવાય. અથવા ગુરુનો અર્થ અહીંયા આગળ શાસિતા, શાસન કરનાર, બધા દેવતાઓને પણ શાસન કરનાર, દેવતાઓનું ભરણ કરનાર, ઇન્દ્રનું પણ શાસન કરનાર છે માટે ભગવાને દેવભૃત ગુરુ કહેવાય. એ ગુરુ શબ્દ નથી, શાસન કરનાર છે. તો ભગવાન ઇન્દ્રનું શાસન કરે છે કઈ રીતે? તો કહેવામાં આવ્યું ભયાદ ઇન્દ્રશ્ચ સૂર્યશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમઃ. જેના ભયથી ઇન્દ્ર, સૂર્ય, મૃત્યુ બધા દોડી રહ્યા છે, પોતાનું કામ કરે છે. અથવા ભીષાસ્માદ વાતસ્માદે ભીષોદેવી સૂર્ય ભીષાદ ઇન્દ્રશ્ચાગ્નિશ્ચ. ઇન્દ્ર વગેરે પણ જેના ભયમાં આવે છે, જેના શાસનમાં આવે છે, એને ટૂંકમાં દેવતાઓનું પાલન કરનાર ઇન્દ્રના પણ જે શાસક છે ભગવાનને દેવભૃત ગુરુ એવો કહેવામાં આવે. અથવા દેવાન બિભર્તી પોષય દેવવૃત વિષ્ણુ સર્વ વિદ્યા ઉપદિશન ગુરુ. અથવા તો ઇન્દ્ર તો શું પાલન કરે? ખરેખર તો ઇન્દ્રનું પાલન કરનારે ભગવાન જ છે ને, એટલે ખરેખર તો બધા દેવતાઓનું પાલન કરનાર જ વિષ્ણુ કહેવાય. દેવભૃત જ વિષ્ણુ છે. તો ગુરુ શું છે? સ એવ સર્વા વિદ્યા ગૃણન ઉપદિશન. ગુરુ એટલે ઉપદેશ કરનાર. આ ગૃહ ધાતુમાંથી ગુરુ શબ્દ બને. ગૃહ શબ્દે, ગૃહ એટલે ઉચ્ચારણ કરવું. તેથી ગુરુ કોણ છે? શબ્દ ઉચ્ચારણ કરનાર છે, ઉપદેશ કરનાર છે. તો બધા દેવતાઓનું પાલન કરનાર જે વિષ્ણુ છે અને ગુરુ પણ છે દેવતાઓના. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ યો વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. એવું કહેવામાં આવ્યું ઉપનિષદમાં કે ભગવાન પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી એમને વેદનો ઉપદેશ કરે છે. એ સૌથી પહેલા ગુરુ કોણ છે? ભગવાન છે. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિમ ચ તત્પુત્ર પરાશરમ છે. એ આપણી ગુરુ પરંપરા પ્રારંભ નારાયણ છે. સર્વપ્રથમ ગુરુ નારાયણ. એમનો ઉપદેશ કર્યો બ્રહ્માજીને. બ્રહ્માજી ઉપદેશ કર્યો પોતાના માનસ પુત્ર વસિષ્ઠજીને. પછી શક્તિ, પછી પરાશર, પછી વ્યાસ, પછી શુક્ર, પછી ગૌડપાદાચાર્ય, એમ કરતા કરતા આ પરંપરા ચાલે. એટલે કે દેવાનામ ભરણાત સર્વ વિદ્યાનામ ચ નિગરણાત. એ દેવતાઓનું પાલન કરતા હોવાને કારણે અને બધી વિદ્યાઓનો ઉપદેશ કરતા હોવાના કારણે ભગવાનને દેવભૃત ગુરુ કહેવામાં આવે છે. પછીના શ્લોકમાં કહે છે 66ના શ્લોકમાં ઉત્તરો ગોપતિર્ગોપ્તા જ્ઞાનગમ્ય પુરાતન શરીરભૂતભૃદ્ભોક્તા કપીન્દ્રો ભૂરિ દક્ષિણ. ઉત્તર ઉત અને તર, ઊંચા અને તરવું, ઉપર ઉભીને તરવું, તે અહીંયા સમજાવે છે. કે છે આગળ જન્મ સંસાર બંધના
उत्तरते इति उत्तरः सर्वोत्कृष्टः इति वा उत्तरः विश्वस्मादिन्द्र उत्तरः इति श्रुतेः। અને ત્રુ ધાતુમાંથી ઉત્તર એવો શબ્દ બન્યો, એટલે જુદી રીતે આ શબ્દ લઈ શકાય, પણ ત્રુ ધાતુમાંથી તર શબ્દ બન્યો. ઉદ એટલે જન્મરૂપ સંસાર બંધનથી જે ઉત્તીર્ણ થાય, આપણે ઉત્તીર્ણ થવું, મુક્ત થવું, પાસ થઈ ગયો, ઉત્તીર્ણ થઈ ગયો, ઉપર આવીને તરી ગયો એટલે મુક્ત થઈ ગયો. ટૂંકમાં જન્મરૂપી સંસાર બંધનથી જે મુક્ત છે ભગવાનને ઉત્તર કહેવામાં આવે છે. અને ઉદ શબ્દનો ઉત્કૃષ્ટ થાય તો જે સર્વોત્કૃષ્ટ છે એને પણ ઉત્તર કહેવામાં આવે. આમ તો ઉત્તમ શબ્દ થયો છે, ઉત્તરનો અર્થ એવો અર્થ કરવામાં આવ્યો જે જગતમાં સર્વોત્કૃષ્ટ છે. વિશ્વસ્માદ ઉત્તર ઉત્કૃષ્ટ વિશ્વાધિક, એ રીતે ભગવાન ઉત્તર છે, સર્વોત્કૃષ્ટ છે. એટલે ઉત્તર શબ્દના બે અર્થ કર્યા. જે સંસાર બંધનમાંથી ઉત્તીર્ણ છે એને ઉત્તર કહેવામાં આવે, અથવા જે સર્વોત્કૃષ્ટ છે એને ઉત્તર કહેવામાં આવે. પછી ગોપતિ એ શબ્દ સમજાવે છે. ગવામ પાલના ગોપવેશધરો ગોપતિ ગૌઃ મહી તસ્યાઃ પતિત્વાત વા. તો ગોપતિ એ તો આપણો ગોપાલ. ગવામ પાલનાદ ગોપવેશધરો ગોપવતી, આ ગાયોનું પાલન કરવા માટે જેમણે ગોપાલનો વેશ ધારણ કર્યો હોય ભગવાનને, એટલે શ્રી કૃષ્ણ રૂપે ભગવાન કહે છે ગોપતિ. ગો એટલે ગાયો, આ ગાયોનો પતિ એટલે પાલનાદ પતિ, જે પાલન કરે ને પતિ કહેવાય. પતિનો અર્થ એટલે પરણેલો એવું નહીં અમને છે પતિ, તો પછી ભગવાને ગોપતિ કેમ કહેવાય? પતિ પાલન કરનાર પતિ. પતિઓને પાલન ના કરતો તો ખરે પતિ ના કહેવાય. પણ એટલે 5 ધાતુને પાલન કરવું એ પછી પતિ શબ્દ આવ્યો. તો ગવામ પાલનાર, બધી ગાયોનું પાલન કરતા હોવાના કારણે ભગવાન ગોપતિ છે. એટલે ભગવાન આખું તમે જો આ પ્રાણીઓ પ્રત્યે દયા વગેરે અને પ્રાણીઓનું પાલન કરવું, પોષણ કરવું, એમના પ્રત્યે દયા હોવી, પ્રેમ હોવો, એની સાથે સમન્વય હોવો, તાદાત્મ્ય હોવું, આ બધું ભગવાને શરૂ કર્યું. ભગવાન સ્વયં આવી રીતે ગોપાલ બન્યા. ગોપતિ ને ગોપાલ ના સરખો થાય તો ભગવાન સ્વયં બનીને એમણે દર્શાવ્યું પોતાના દ્રષ્ટાંતથી કે કેવી રીતે પશુઓનું પાલન કરવું જોઈએ, પશુઓને પ્રેમ કરવું જોઈએ. કારણ કે પશુ આપણું પાલન કરે છે, આપણે પશુઓનું પાલન કરવું જોઈએ. આ ગોવર્ધન આપણી વૃદ્ધિ કરે છે, આપણે એની વૃદ્ધિ કરવી જોઈએ. તો પરસ્પરમ ભાવ એમ થાય. આ જગતમાં તો જ સંવાદિતો હોય જ્યારે પરસ્પરની ભાવના થતી હોય. જે આપણા પર ઉપકાર કરતું હોય, કે જે આપણું પોષણ કરતું હોય, એનું પોષણ આપણે કરીએ તો જ આ વસ્તુ ચાલે. કોઈ આપણું પોષણ કરતું હોય તો પોષણ લે કરીએ તો પેલું બિચારું સુકાઈ જાય. ગાયનું દૂધ લે કરીને પેલું ઘાસ ના આપે તો શું કરીએ? વૃક્ષ ફળ આપ્યા જ કરે ને આપણે એને કશું ના આપીએ તો એ નિયમ જ છે. જે પોષણ કરતું હોય એનું પોષણ થવું જોઈએ. ભગવાને કરી બતાવ્યું. પૃથ્વીનું પોષણ, પછી પહાડનું પોષણ, પશુઓનું પોષણ. અથવા એટલે ગો શબ્દના જુદા અર્થ છે. ગૌઃ મહી તસ્યા પતિત્વાદ્વા, અથવા ગો શબ્દનો અર્થ પૃથ્વી પણ થાય. તસ્યા પતિ પાલક, ભગવાન પૃથ્વીનો પાલક છે. રામચંદ્ર ભગવાન રૂપે આવીને સમગ્ર પૃથ્વીનું પાલન કરનાર રાજાના રૂપમાં, એ માટે પણ એને ગોપતિ કહેવામાં આવ્યા છે. તો ગૌઃ મહી ભૂદેવી તસ્યા પતિ, અથવા પૃથ્વી છે ને એ ભગવાનની પત્ની છે. અને તેથી ખરેખર અર્થમાં ભગવાન પતિ છે. ગોપતિ પૃથ્વીનો પતિ છે. પૃથ્વી સાથે એમણે લગ્ન કર્યા ભગવાને. તેથી મને પૃથ્વીના પ્રેમમાં પડી ગયા. એટલે જયારે ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો પછી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ને જળમાંથી, પછી એમના શું કહેવાય, નાસિકા પર પૃથ્વીનું ધારણ કરનાર આવતા હતા. એમના શૃંગ પર ખરેખર હતા.
શિંગરાપરણ, પછી ત્યાર પછી પૃથ્વી સાથે મળે, ત્યાર પછી પૃથ્વી સાથે વિવાહ કરવામાં આવ્યો. ભગવાન પોતે પૃથ્વીની સ્તુતિ કરે છે, એવું પણ છે. આપણે જે સ્તુતિનો જ્યારે ભૂકંપ થયો ત્યારે પૃથ્વીની એક સ્તુતિ હતી ને, મેં એક સ્તુતિ ભગવાનમાં કરવાના છે. આવી રીતે ભગવાન પૃથ્વીના પતિ છે, માટે ગોપતિ કહેવાય. અથવા અહીંયા પાદમાં લખ્યું છે ગો इंद्रिय को भी कहते हैं. ગો શબ્દોને કહેતા વાણી, ગોનો અર્થ થાય ઇન્દ્રિય, ગોનો અર્થ થાય પૃથ્વી, ગોનો અર્થ થાય ગાય. આ ગો શબ્દના આટલા બધા अर्थ છે. तो इंद्रियों को भी कहते हैं गो. अतः इंद्रियों का पालन करने वाला प्राण भी गोपति है. तो इंद्रियों નું પાલન કરનાર, પોષણ કરનારા પ્રાણ છે, એ પ્રાણ રૂપમાં રહેલો પરમાત્મા પણ ગોપતિ કહી શકાય, ઇન્દ્રિયોનો પતિ કહી શકાય. ગો ઉત્તરો ગોપતિ ગોપતા. ગોપતા એટલે પાલન કરનાર, એ સમજાવે છે. समस्त भूतानि पालयन् रक्षको जगतः इति गोप्ता. समस्त भूतानि पालयन्, ખરેખર તો બધાનું પાલન કરનાર કોણ છે? પરમાત્મા છે. અને તેથી બધા રક્ષક છે, પાલક છે, માટે ભગવાનને ગોપતા કહેવામાં. ગુપ એટલે કે પાલન કરવું. સર્વાણી બોલે ગોપા એટલે રક્ષતી એટલે ગોપતા. ગુપ રક્ષણે, ગુપ ધાતુ નતે છે રક્ષણ કરવું થાય. તેથી સમગ્ર જગતનું રક્ષણ કરવાના કારણે ગોપતૃત્વે વર્ણન તથા આપણે પેલી જે શરણાગતિના 6 લક્ષણ કયામાં ગોપતૃત્વે વર્ણન તથા ઈશ્વરનું ગોપતા રૂપે, રક્ષક રૂપે ઈશ્વરને પસંદ કરવો. બસ ઈશ્વર જ મારો રક્ષક છે, બીજો કોઈ નહીં. પણ સમગ્ર જગતને પૂષા પણ કહેવા, પોષણમાં કહેવામાં આવે, બધાનું પોષણ કરતા હોવાના કારણે. એટલે યાદ રાખવાનું કે બધાનું ખરેખર રક્ષણ કરનાર તો એ જ છે. ભલે આપણા રક્ષકો બીજા અંગ રક્ષકો હોય, બીજા રક્ષકો હોય, પરંતુ છેવટે એ બધાનું રક્ષણ કરનાર તો એ જ છે. કારણ કે કોઈની પાસે કશી પણ સત્તા હોય, કશી પણ શક્તિ હોય, એને આપનાર છેવટો એ જ છે. અને એ રીતે સમગ્ર જગતનું, પ્રાણી માત્રનું પાલન કરનાર, પોષણ કરનાર ભગવાનને ગોપતા કહેવાય, રક્ષક. પુત્રો ગોપતિ ગોપતા જ્ઞાનગમ્ય, એ સમજાવે છે. ન કર્મણ ન જ્ઞાન કર્મભ્યામ વા ગમ્યતે કિંતુ જ્ઞાનેન ગમ્યતે ઇતિ જ્ઞાનગમ્યઃ. જ્ઞાનેનૈવ ગમ્યઃ જ્ઞાનગમ્યઃ. સર્વ વાક્યમ સાવધારણમ, એ એવકારિક ઉમેરો. એવો એક નિયમ છે કે દરેક વાક્યમાં અવધારણ એટલે કે નિશ્ચય ઉમેરવો જોઈએ. તેમ જ્ઞાનગમ્ય એટલે જ્ઞાનેન ગમ્ય, જ્ઞાનેન એવ ગમ્ય, જે માત્ર જ્ઞાનથી જ પામી શકાય. જ્ઞાન ગમ્ય એટલે જ્ઞાનથી જ ગમ્ય છે, જ્ઞાનથી પામી શકાય. એક જકારમાં જ્ઞાનથી જ પામી શકાય. એટલે ન કર્મણા ન પ્રજયા ધને ન ત્યાગે નહીં કે જ્ઞાને નહીં કે અમૃતત્વમાનસુ. કર્મથી નહીં, પ્રજાથી નહીં, ધનથી નહીં, પરંતુ ત્યાગ એટલે જ્ઞાનથી જ જેને પામી શકાય. ન કર્મણા, કર્મથી નહીં. કર્મ તો અપ્રાપ્ત વસ્તુ પ્રાપ્ત થાય ને, તો પરમાત્મા અપ્રાપ્ત નિત્ય પ્રાપ્ત છે, માટે કર્મથી ના થાય. જ્ઞાનથી કઈ વસ્તુ પ્રાપ્ત થાય ખબર છે? ખરેખર પ્રાપ્તિ અપ્રાપ્તની હોય, તો અજ્ઞાન ક્યારેક આપણામાં અપ્રાપ્ત કરવાનો ખ્યાલ ઉત્પન્ન કરે. જેમ 10મો છોકરો ખરેખર પ્રાપ્ત જ છે, પણ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત હોય ભ્રમ ઉત્પન્ન થયો. તો જ્ઞાનથી એ ભ્રમ દૂર થાય, જે પ્રાપ્ત છે એ જ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાન ગમે એટલે જ્ઞાનથી જ પ્રાપ્ત. આ ભગવાન જો અપ્રાપ્ત હોત, દૂર આપણાથી હોત, એટલે અહીં ન હોત, અત્યારે ન હોત, તો આપણે એને કંઈ મેળવવું માટે કર્મ કરવું પડે, કંઈ કરવું પડે. ભગવાન અહીં છે, અત્યારે છે, હું જ છે, આપણો આત્મા જે છે, નિત્ય પ્રાપ્ત છે, ક્યાંય દૂર નથી. અજ્ઞાનને કારણે આપણે એને દૂર માનીએ છીએ. તેથી જ્ઞાનથી જે વાસ્તવમાં છે એનું જ્ઞાન થાય લાગે છે. તો કે કર્મથી નહીં, કર્મથી અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્ત થાય. કે જ્ઞાન કર્મના સમુચ્ચયથી પણ નહીં. એટલે કહીએ ન જ્ઞાન કર્મભ્યામ વા, જ્ઞાન પૂરતું છે,
અંધકારને દૂર કરવા માટે પ્રકાશ પર્યાપ્ત છે. અંધકારને દૂર કરવા પ્રકાશને બીજા કશાની જરૂર ના પડે. તો સ્વિચ દબાવો અને પ્રકાશ ઉપર બીજે શ્લોકો બોલો તો અંધકાર જશે નહીં, એવું નથી હોતું. અંધકાર દૂર કરવા માટે પ્રકાશ પર્યાપ્ત છે. અંતિમ અજ્ઞાન દૂર કરવા જ્ઞાનને કશાની જરૂર નથી, કર્મ વગરની સહાયની જરૂર નથી. માટે એ જ્ઞાનથી જ પ્રાપ્ત થઈ શકે. પછી પુરાતન શબ્દ સમજાવે છે. કાલેન અપરિચ્છિન્નત્વાદ પુરાપી ભવતી ઇતિ પુરાતનઃ. કાલેન અપરિચ્છિન્નત્વાદ, ભગવાન કાથી મર્યાદિત નથી, કાની મર્યાદામાંથી કાથી પર છે. પુરાવી ભવતી પહેલા પણ હતો, એવો કોઈ સમય ન હતો જ્યારે પરમાત્મા ન હતો. ભલે આખું જગત નહોતું, જગતનું સર્જન થયું નથી, જગતની ત્યારે પણ એ તો છે, અકબંધ છે. જગત છે ત્યારે પણ છે, અને જગત પર સુઈ જશે ત્યારે પણ એ તો જાગતો જ છે, એ કારણે ઊંઘતો નથી. બધા ઊંઘી જાય તો પણ જાગ્રત છે. આપણે પણ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધી અવસ્થાની અંદર ચૈતન્ય છે, બધી અવસ્થાનો પ્રકાશ જ છે, સદા જાગ્રત. તે પરમાત્મા પુરાતન પહેલેથી જ છે. પૂરા આપી ભવતી, જે પહેલા સૌથી પહેલા પણ રહેલો હતો, એવું ક્યાંય ન હતું જયારે ન હતો. પુરાણ શબ્દનો એવો અર્થ કરવામાં આવે. પુરા એવા નવ, પહેલેથી નવ જ છે. હંમેશા નવ નવ જ હોય, નિત્ય નૂતન. ભગવાન કહે નિત્ય નૂતન. ક્યારે પણ એનામાં કશું તમને અભાવ ના થાય, કંટાળો ના આવે. નવી નવી લીલાઓ કરાયા જ કરતો, નિત્ય નૂતન. અંગ્રેજીમાં નાને ડલ મોમેન્ટ. ઘણા લોકોનું જીવન એવું છે, થયા કશું થયા જ કરે, ચાલ્યા જ કરે. એટલે કહે છે, આપણે પૂછીએ કેમ છે તમે? નોટ એ ડલ મોમેન્ટ. એક ક્ષણ પણ એવી નથી જયારે કઈ ન થતું હોય. એટલે શ્વાસ ખાવાનો સમય નથી ટૂંકમાં, થયા જ કરે. પણ ભગવાન તો નિત્ય નૂતન છે. અથવા એની લીલાઓ, એની ક્રીડાઓનું સ્વરૂપ બદલાય જ કરતો હોય, હંમેશા એવર ફ્રેશ. નિત્ય નૂતન એટલે એ ક્યારેય પણ એનો વિકાર ના આવે, ક્યારેય પણ એનો અભાવ ના થાય, ક્યારેય પણ હંમેશા નૂતન, હંમેશા નવો, હંમેશા પ્રસન્ન, નવા નવા રૂપ ધારણ કરીને જુદી રીતે પ્રગટ થનાર. અને શરીરભૂત એ શબ્દ આપણે જોઈ લઈએ. શરીરારંભક ભૂતાનાં ભરણાત પ્રાણરૂપધર શરીરભૂતભૃત. શરીરભૂત, શરીરભૂત અને એનો ભૂત. શરીરભૂત અને એનો ભૂત. શરીરારંભક ભૂતાનામ. શરીરભૂતનો અર્થ એવો કર્યો કે શરીરને ઉત્પન્ન કરનારા ભૂત. શાક પાર્થિવાદિવત સમાસ. સંસ્કૃતનો એક સમાસ છે, એને કહે છે કે મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદનો લોપ થઈ જાય. એક છે શાક પાર્થિવ. પાર્થિવ નામ છે. શાક પાર્થિવ એટલે પાર્થિવ માણસનું નામ છે. શાક પાર્થિવ એટલે શું? શાક પ્રિય પાર્થિવ, એવું ખરેખર હોવું જોઈએ. શાક જેને પ્રિય છે એવો પાર્થિવ. પછી પ્રિય શબ્દ જતો રહે, શાક પાર્થિવ એવું કહેવાય. સમજવાનું શું? શાક જેને પ્રિય છે એવું પાર્થિવ. તો ધ્યાન હંમેશા દ્રષ્ટાંત આપે મધ્યમ પદલોપી. કોફી શ્રીનિવાસ એમનું મિત્ર છે, શ્રીનિવાસન કરીને. કોફી એને બહુ જ પ્રિય, એટલે કોફી પ્રિય શ્રીનિવાસન. તો કોફી શ્રીનિવાસન છે, વચ્ચે પ્રિય સમજી લેવા. શાક પાર્થિવ, શાક પ્રિય પાર્થિવ. શાક જેને પ્રિય છે એવું પાર્થિવ. તેમ શરીર ભૂત એટલે શરીર આરંભક ભૂત. શરીરનો આરંભ કરનાર, શરીરની રચના જેમાં થયેલી છે એ પંચમહાભૂત એટલે શરીરભૂત. ભૃત એને પણ ધારણ કરનાર. તો આ શરીર જે પંચમહાભૂત બનેલું છે એ પંચમહાભૂત ધારણ કરનાર પ્રાણ છે. આ પ્રાણ હોય તો જ આ પંચમહાભૂત આ ટકી રહે. જો પ્રાણ એટલે નીકળી ગયો તો એ પંચમહાભૂત ધીમે ધીમે પોતપોતાના બધા અવયવો તત્વો મળી જવાના.
પહેલા પેલો પ્રાણ જતો રહ્યો, વાયુ જતો, પછી અગ્નિ ઠંડુ પડી ગયું, અગ્નિ ગયો, ધીમે ધીમે પછી વાયુ ભળવા માંડે, છૂટવા માંડે, પછી જળ જતું રહે, પછી પૃથ્વીમાં મળી જાય. એટલે પ્રાણ ન હોય ત્યારે આ શરીરને ધારણ કરનારા કે શરીરની રચના જેના થયેલી છે એ પંચમહાભૂત પછી આ અવસ્થામાં ના રહે. તો પંચમહાભૂત શરીરના રૂપમાં રહેલા છે, કારણ કે એમને એ રીતે ધારણ કરનાર કોઈ છે. કોણ છે? પ્રાણ છે. એ પ્રાણ જતો રહે ત્યારે ધીમે ધીમે બધા મહાભૂતને પોતાના સ્થાને રાખનાર કોઈ રહે ને, બધા જતા રહે. ઘરની અંદર પણ કહેવાય નિયામક હોય ને, એ હોય તો બધું વ્યવસ્થિત ચાલતું હોય. કે બહાર જાય કે સુથાર એટલે જે પછી બધું એ કામ કરે ને પેલું બીજી જગ્યાએ કશી જાતની વ્યવસ્થા રહે નહીં. એવી રીતે આ શરીરના અત્યારે 5 મહાભૂત છે ને, બધા પોતપોતાના સ્થાને છે, એટલે વ્યવસ્થા ચાલે છે. જો પ્રાણ નીકળી ગયો તો બધા મહાભૂત પછી જસ પોતપોતાના સ્થાને જતા રહે. એટલે શરીરને આરંભ કરનારા કે શરીરમાં રચાયેલું છે એ પંચમહાભૂતને ધારણ કરનાર પ્રાણ છે ને શરીર ભૂત ભૃત, ભૃત એટલે ભરણ કરનાર, ધારણ કરનાર, પોષણ કરનાર. તો આ પ્રકારે પ્રાણ રૂપમાં પરમાત્મા માટે એને શરીરભૂત ભૃત કહેવામાં આવ્યું. શરીરભૂત. ઓકે, એક મિનિટ. હા, એક આગળ પણ કહે ભોગતા. ચાલો, પાલકત્વા ભોક્તા પરમાનંદ સંદોહ સંભોગાદ્વા ભોક્તા. આ ભુજ ધાતુમાં એક ત્રિ પ્રત્યય લાગે મળે, ભોક્તૃ ભોક્તા શબ્દ બન્યો. આ ભુજ ધાતુના બે અર્થ છે. ભુજ પરિપાલન અવ્યવહારયો, પાલન કરવું અને ભોગવવું, એ બે અર્થમાં ભુજ ધાતુ છે. એટલે બંને અર્થ કર્યા. પાલકત્વાદ ભોગતા, સમગ્ર જગતનું પાલન કરતા હોવાના કારણે ભગવાનને ભોગતા કહેવામાં આવ્યું. અથવા તો બધું ભોગવે છે. સર્વ સ્વરૂપ આનંદ સંદોહ ભોગાદ્વા, ભગવાન પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, મારે હંમેશા એ આનંદનો ભોગવનાર છે. એ રીતે પણ એને ભોગતા એટલે ભોગવનાર. તો પાલન કરનાર ભગવાન છે માટે એને ભોગતા કહેવામાં આવ્યો, અને ભોગવનાર ભગવાન. ખરેખર તો ભગવાને 5મા અધ્યાયમાં કહ્યું ભોગતારમ સયજ્ઞ તપસામ, બધા યજ્ઞ તપશ્ચર્યાનો ભોગવનાર હું જ છું. શરીરના આત્મરૂપ રહીને આપણે યજ્ઞ કરીએ ત્યારે તો દેવતા રૂપમાં એટલે ભગવાન એ ભોગવે છે, અને એનું ફળ મળે ત્યારે જીવના રૂપમાં એટલે ભગવાન ભોગવે છે. એટલે ખરેખર બધું ભોગવનાર તો ભગવાન જ છે, એ પણ એને ભોગતા કહેવાય. અથવા તો ભગવાનનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, અને એ સચ્ચિદાનંદનો સતત ભોગવનાર, એમાં સતત રહે છે માટે પણ એને ભોગતા કહી શકાય. એટલે આગળ વાક્ય કહે છે ઇતિ નામ્નામ પંચમમ શતમ વિવૃતમ. આ પ્રકારે 500 નામ પૂરા થયા. 1000માંથી 500 નામ પૂરા થયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो